વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાન વિષયની અંદર ભાગ 1ના પ્રથમ ચેપ્ટર એટલે કે એકમ 1ની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે. અગાઉના લેક્ચરની અંદર આ એકમ આપણે પૂર્ણ કર્યું હતું. ફરી એકવાર આ એકમને અનુલક્ષીને જે મહત્ત્વના મુદ્દાઓ કે જે આગળના અભ્યાસક્રમ માટે જરૂરી છે તેમજ આપણા સમગ્ર રસાયણ વિજ્ઞાનની અંદર પાયાના મુદ્દા તરીકે ઓળખાય છે એ બાબતોને આપણે ખાસ ધ્યાનમાં લઈ લઈએ છીએ અને આપણા સ્વાધ્યાયની અંદર જે કંઈ પણ એવા ટિપિકલ પ્રશ્નો આપવામાં આવેલા છે એની આપણે થોડી ઘણી ચર્ચા કરી. મિત્રો, આગળ આ એકમની અંદર શરૂઆતથી આપણે જોઈએ તો રસાયણ વિજ્ઞાન એટલે શું, તેનું મહત્ત્વ શું છે, ત્યારબાદ દ્રવ્ય, એનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનને આધારે આપણે વર્ગીકરણ જોઈ ગયા છીએ. સાથે સાથે મુખ્યત્વે વાત કરીએ તો રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે આપણે દ્રવ્યને બે ભાગમાં એટલે કે શુદ્ધ દ્રવ્ય અને મિશ્રણની અંદર વિભાજિત કરીએ છીએ તો એનું વર્ગીકરણ આપણે જે મુદ્દાઓ દ્વારા જોઈ ગયા છે એ મુદ્દાની અંદર એક બીજી મહત્ત્વની બાબત આપણે અહીંયા આગળ જોઈ લઈએ અને તે છે તત્વ. તત્વ એટલે આપણે આગળ જોઈ ગયા છે તે મુજબ એક જ પ્રકારના પરમાણુના બનેલા દ્રવ્યને, શુદ્ધ દ્રવ્યને આપણે તત્વ કહીએ છીએ. આ તત્વનું મુખ્ય 3 ભાગમાં વર્ગીકરણ કરી શકાય. એક ધાતુ તત્વો, બીજું અધાતુ તત્વો અને ત્રીજું અર્ધધાતુ તત્વો. આ ઉપરાંત તત્વોનું વર્ગીકરણ આવર્ત કોષ્ટકને આધારે 18 સમૂહ અને 7 આવર્તમાં આપણે કરી શકીએ છીએ. તેમજ આવર્ત કોષ્ટકને આધારે તત્વોનું વર્ગીકરણ S, P, D અને F વિભાગના તત્વો તરીકે પણ કરી શકાય છે. આનો ઉલ્લેખ ત્રીજા એકમની અંદર આવશે. ધાતુ, અધાતુ, અર્ધધાતુઓ કોને કહેવાય એ પણ તમે અગાઉ ભણી ચૂક્યા છો, એનો વિસ્તૃત અભ્યાસ પણ આવશે સાથે સાથે. આ ઉપરાંત જ્યારે આપણે આપણા જ આ એકમની અંદર આગળ વધ્યા ત્યારે માપનની વાત કરી હતી. માપનની અંદર અલગ અલગ એસઆઈ એકમ પદ્ધતિ, ત્યારબાદ આ એસઆઈ એકમ પદ્ધતિ માટે વપરાતા જે કંઈ પણ પૂર્વકો છે એ પૂર્વકો અને તેના સહગુણકો વિશે આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ અર્ધસૂચક અંક અને વિવિધ ગણતરીમાં અર્ધસૂચક અંક કેટલા ગણતરીની અંદર લેવામાં આવે છે ફાઇનલ જવાબમાં, એને પણ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ મહત્ત્વના મુદ્દાની આપણે વાત કરીએ છીએ ત્યારે કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે પરમાણવીય દળ, આણવીય દળ અને સૂત્ર દળ આની આપણે વાત કરી હતી. સાથે સાથે પરમાણવીય દળ, આણવીય દળ અને સૂત્ર દળ માટેના એકમો કયા કયા છે, ખાસ કરીને આપણે સામાન્ય રીતે AMU એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ માસ એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે પરમાણવીય દળ કે આણવીય દળ કે સૂત્ર દળને દર્શાવવા માટે આપણે આ 2 એકમોનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ મોલર દળની આપણે વાત કરી ચૂક્યા હતા.
કોઈપણ દ્રવ્યના 1 મોલ જથ્થાનું જે કંઈ પણ દળ મળે છે એને આપણે મોલર દળ તરીકે ઓળખાવીએ છીએ અને આ મોલર દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 મોલ દ્રવ્યના જથ્થાનું જ્યારે ગ્રામમાં વજન લેવામાં આવે તો એને આપણે ગ્રામ મોલર દળ તરીકે ઓળખાવીએ છીએ અને એનો એકમ આ પ્રમાણે લખીએ છીએ. સાથે સાથે આપણે એ પણ વાત કરી હતી કે પરમાણ્વીય દળ, આણ્વીય દળ અને સૂત્ર દળ માટેનો એકમ ગ્રામ પ્રતિ મોલ હોય છે એમ પણ આપણે જોઈ ગયા છીએ. જો કોઈ તત્વ દાખલા તરીકે આપણે સોડિયમ લીધું તો સોડિયમનું પરમાણ્વીય દળ આપણે જ્યારે ગણતરી માટે લઈએ છીએ તો 23 AMU લઈએ છીએ. હવે જો આ સોડિયમનું પરમાણ્વીય દળ અન્ય રીતે દર્શાવવું હોય તો આપણે 23 ગ્રામ પ્રતિ મોલ પણ દર્શાવીએ છીએ. એટલે કે તેનો એકમ ગ્રામ પ્રતિ મોલ, કારણ કે આ દળ વાસ્તવમાં 1 મોલ સોડિયમના પરમાણુઓનું ગ્રામમાં દર્શાવેલું દળ છે તેમ કહેવાય. એટલે કોઈપણ તત્વના 1 મોલ જથ્થાનું ગ્રામમાં વજન તેના ગ્રામમાં દળ તેના પરમાણ્વીય દળ બરાબર હોય છે. સાથે સાથે અહીં એમ પણ કહી શકાય કે 23 ગ્રામ સોડિયમ દળ ધરાવતો જથ્થો એટલે સોડિયમનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહેવાય. તો આના ઉપરથી આપણે અહીંયા આગળ એક એવો રિલેશન બતાવી શકીએ છીએ કે કોઈપણ દ્રવ્યના 1 મોલ જથ્થાનું જો આપણે ગ્રામમાં દળ લઈએ તો આ દળ ગ્રામમાં તેના મોલર દળ બરાબર થશે. પછી તે દ્રવ્યનો જથ્થો 1 મોલ લીધો હોય તો મોલર દળ પરમાણ્વીય દળ પણ હોઈ શકે અથવા આણ્વીય દળ પણ હોઈ શકે છે. રિવર્સ આપણે વાત કરીએ તો જો કોઈ દ્રવ્યના મોલર દળ જેટલું જથ્થો લઈએ તો તેનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહેવાય અને આ મોલર દળ આપણે ગ્રામમાં લઈશું તો એ જથ્થો દ્રવ્યનો 1 મોલ લીધો છે તેમ કહેવાય. સાથે સાથે આપણે એ પણ જોઈ ગયા છીએ કે કોઈપણ દ્રવ્યના 1 મોલ જથ્થામાં તેના ઘટક કણની સંખ્યા 6.022 into 1023 હોય છે. એટલે કે જો કોઈ દ્રવ્યનો ઘટક કણ તરીકે પરમાણુ હોય અને તે દ્રવ્યનો 1 મોલ જથ્થો લીધો હોય તો તેના પરમાણુઓની સંખ્યા 6.022 into 1023 થશે. જો કોઈ દ્રવ્યનો નાનામાં નાનો કણ બંધારણીય કણ અણુ હોય તો તેના 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા 6.022 into 1023 થાય. રિવર્સ વિચારીએ તો કોઈપણ દ્રવ્યના કણની સંખ્યા 6.022 into 1023 લેવામાં આવે તો દ્રવ્યનો જથ્થો 1 મોલ લીધો છે તેમ આપણે કહી શકીએ. સાથે સાથે અહીંયા આગળ રિલેશન જોઈએ તો
જો કોઈ દ્રવ્યના મોલર દળ જેટલું ગ્રામમાં દળ લઈએ અને તેમાં રહેલા કણની સંખ્યા આપણે શોધીએ તો આ સંખ્યા 6.022 ઇન્ટુ 10⁻23 થશે. અને રિવર્સમાં આપણે બોલીએ તો જો કોઈ દ્રવ્યના 6.022 ઇન્ટુ 10⁻23 કણ લેવામાં આવેલા હોય તો આ કણોનું દળ તેના મોલર દળ બરાબર થશે. સાથે સાથે વાયુરૂપ પદાર્થ માટે આપણે લઈએ તો અહીંયા આગળ એક મિત્રો એક ખાસ બાબત ધ્યાનમાં લઈએ છીએ કે જ્યારે કોઈપણ વાયુરૂપ પદાર્થનું કદ આપણે વિચારીએ છીએ ત્યારે એ કદ NTPA અથવા STPA એમ બે રીતે વિચારી શકાય છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આવું જ્યારે બોલીએ છીએ ત્યારે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન લેવાય છે અને સ્ટાન્ડર્ડ પ્રેશર એ 1 બાર લેવામાં આવે છે. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર જ્યારે બોલીએ તો એને NTP કહેવાય. નોર્મલ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન અને પ્રેશર 1 વાતાવરણ તરીકે લેવાય છે. તો કોઈપણ વાયુરૂપ પદાર્થનું જ્યારે આપણે STPA 1 મોલ જથ્થા માટે કદ વિચારીએ છીએ તો આ કદ 22.7 લિટર બરાબર હોય છે અને NTPA વિચારીએ તો આ કદ 22.4 લિટર થશે. તો અહીં આગળ STPA વાયુરૂપ પદાર્થના અથવા વાયુરૂપ દ્રવ્યના 1 મોલ માટેનું કદ 22.7 લિટર થાય છે. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ કે STPA કદ 22.7 લિટર થયું. રિવર્સ આપણે વિચારીએ તો જો કોઈ દ્રવ્ય માટે STPA 22.7 લિટર કદ લેવામાં આવે તો તે વાયુરૂપ દ્રવ્યનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહી શકાય. સાથે સાથે આ કદને દ્રવ્યમાં આવેલા કણની સંખ્યા સાથે પણ આપણે સરખાવી શકીએ છીએ. એટલે કે જો દ્રવ્ય વાયુરૂપ હોય તો એનું STPA કદ 22.7 લિટર થાય છે. તો આ 22.7 લિટર કદમાં તેના કણની સંખ્યા આપણને 6.02 ઇન્ટુ 10⁻23 મળે છે તેમ કહી શકાય. રિવર્સ વિચારીએ તો જો કોઈ વાયુરૂપ દ્રવ્યના 6.022 ઇન્ટુ 10⁻23 કણ લેવામાં આવે તો એનું STPA કદ એ 22.7 લિટર બરાબર થશે. આ જ રીતે મોલર દળ ને કદ સાથેનો સંબંધ અને વાયુરૂપ દ્રવ્યના કદને તેના મોલર દળ સાથેનો પણ સંબંધ છે તેમ કહી શકાય. એટલે કે જો કોઈ વાયુરૂપ પદાર્થના મોલર દળ જેટલું ગ્રામમાં દળ લેવામાં આવે તો એનું STPA કદ 22.7 લિટર થશે. અને રિવર્સ આપણે વિચારીએ તો STPA વાયુરૂપ દ્રવ્યના 22.7 લિટર કદનું દળ તેના મોલર દળ બરાબર થાય છે. અને અગાઉ વાત કરી મુજબ મોલર દળ એ પરમાણુય દળ અથવા આણ્વીય દળ તરીકે પણ હોઈ શકે છે. તો મિત્રો આ જે બાબત છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ બાબતને સમજાવતો એક અહીંયા આગળ આપણે એક સામાન્ય ઉદાહરણ લઈ લઈએ છીએ. જેમ કે N2 વાયુ માટે જો આપણે
એનું આણ્વીય દળ લખીએ તો N2 વાયુ માટે તેનું આણ્વીય દળ બરાબર થશે 2 ઇન્ટુ નાઇટ્રોજનનું પરમાણુય દળ, કારણ કે એક અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુ આવેલા છે, તો 28 AMU બરાબર થાય. હવે મિત્રો અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની આવે છે. ધારો કે આપણને એમ પૂછવામાં આવ્યું હોય કે N2 વાયુના એક અણુનું દળ ગ્રામમાં કેટલું થાય. N2 વાયુના એક અણુનું ગ્રામમાં દળ કેટલું થશે, તો એક અણુનું દળ જો આપણે શોધવું હોય ગ્રામમાં, તો આપણે આ રીતે શોધી શકીએ. તો એના માટે અહીંયા આગળ એક પદ એવું વિચારીએ, N2 અણુનું આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ છે, એટલે કે 6.022 એક મોલ એટલે 6.022 ઇન્ટુ 10⁻23 અણુઓનું દળ જો આપણે ગ્રામમાં 28 ગ્રામ છે તેમ કહીએ, તો પછી એક અણુનું દળ કેટલું થાય, એ રીતે આપણે પદ મૂકીએ તો આપણને 28/6.022 ઇન્ટુ 10⁻23 પ્રાપ્ત થશે. બીજી રીતે આપણે આનું સોલ્યુશન લાવવું હોય તો N2 વાયુના એક અણુનું દળ ગ્રામમાં શોધવું છે, તો આપણી પાસે 1 AMU બરાબર 1.66056 ઇન્ટુ 10⁻24 ગ્રામ આવો સંબંધ છે. તો 28 AMU બરાબર કેટલા થાય, એટલે 28 મલ્ટીપ્લાય બાય 1.66056 ઇન્ટુ 10⁻24 વડે ગુણી નાખીએ તો N2 વાયુના એક અણુનું દળ આપણને પ્રાપ્ત થશે. તો અગાઉ જે આપણે ચર્ચા કરી એનો જ અહીંયા આગળ આપણે ઉપયોગ કરેલો છે. 1 મોલ N2 વાયુના અણુઓ એટલે 6.022 ઇન્ટુ 10⁻23 અણુઓનું દળ, તેના મોલર દળ આણ્વીય દળ જેટલું થયું 28 ગ્રામ, તો એક અણુનું દળ કેટલું થશે એમ આપણે કહી શકીએ. હવે મિત્રો અહીંયા આગળ એક્સરસાઇઝને અનુલક્ષીને પ્રશ્નની વાત કરી દઉં છું કે જે ખાસ કરીને દ્રાવણમાં થતી પ્રક્રિયાઓના સંદર્ભમાં આપણે જ્યારે મોલારિટી, મોલાલિટી વગેરે બાબતનો આપણે ઉપયોગ કરીએ છીએ, ત્યારે અગાઉ વાત કરી તે મુજબ જો દ્રાવણની સાંદ્રતા આપણે અલગ અલગ એકમમાં દર્શાવીએ છીએ, ત્યારે આ દ્રાવણની સાંદ્રતા મુખ્યત્વે બે ભાગમાં ડિવાઈડ થાય છે. એક દ્રાવણના કદ ઉપર આધારિત અને બીજું દળ ઉપર આધારિત છે. હવે જ્યારે દ્રાવણના કદ અને દળ વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ, તો દ્રાવણની ઘનતા આપણી પાસે હોવી જોઈએ. તો આવો એક એક્ઝામ્પલ અહીંયા આગળ લખેલો છે. નાઇટ્રિક એસિડના દ્રાવણની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ મિલીલીટર આપેલી છે. તો તેવા દ્રાવણ માટે સાંદ્રતા મોલ પ્રતિ લીટર એકમમાં શોધવી છે. નાઇટ્રિક એસિડના આપેલા દ્રાવણ માટે નાઇટ્રિક એસિડનું દળ ટકામાં પ્રમાણ 69% છે. એનો અર્થ એવો થયો કે 100 ગ્રામ દ્રાવણમાં 69% એટલે કે 69 ગ્રામ દળ નાઇટ્રિક એસિડનું હાજર છે.
હવે મિત્રો અહીંયા આગળ જોઈએ તો નાઇટ્રિક એસિડનું મોલર દળ 63 ગ્રામ પ્રતિ મોલ આપણને મળે છે. માટે કોઈપણ દ્રવ્યના મોલ બરાબર તે દ્રવ્યનું ગ્રામમાં દળ ભાગ્યા તેનું મોલર દળ એટલે કે આણ્વીય દળ લઈએ તો અહીંયા આગળ HNO3ના મોલ આપણને મળશે 69/63 એટલે 1.095 મોલ. હવે આપણે નાઇટ્રિક એસિડના દ્રાવણનું કદ શોધીએ, કારણ કે આપણી પાસે દ્રાવણનું દળ છે 100 ગ્રામ અને દ્રાવણની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો દ્રાવણનું કદ બરાબર દળ ભાગ્યા ઘનતા, કારણ કે આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદને સૂત્રનો કરતા બનાવીએ તો દ્રાવણનું કદ મિલીલીટર એકમમાં મળશે. અગાઉ જોઈ ગયા છે મુજબ HNO3ના દ્રાવણની મોલારિટી એટલે કે કોઈપણ મોલારિટી શોધવી હોય તો દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં લઈએ, અથવા દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં પણ લઈ શકાય, અથવા દ્રાવ્યનું દળ, ધારો કે આપણને સીધા જ મોલ નથી ખબર તો દ્રાવ્યનું દળ ગ્રામમાં લઈ અને તેના મોલર દળ અથવા આણ્વીય દળ વડે એને ભાગી નાખીએ તો આપણને મોલ મળી જશે. એટલે કે મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ લઈ અને આ સૂત્ર પણ લખી શકાય. તો આ બધી બાબત અહીંયા આગળ આપણે મૂકી દઈએ છીએ તો આપણને દ્રાવણની મોલારિટી પ્રાપ્ત થશે. તો મિત્રો અહીં આ દ્રાવણ માટે આપણને મોલારિટી પ્રાપ્ત થઈ ગઈ. ધારો કે આ દ્રાવણ માટે મોલારિટી પૂછી હોય તો ઘનતાનો ઉપયોગ કરવાનો આવતો નથી. નાઇટ્રિક એસિડના દળથી ટકામાં પ્રમાણ 69% છે, એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ નાઇટ્રિક એસિડ હાજર છે એમ કહેવાય. તો પાણીનું દળ આપણે 31 ગ્રામ છે તેમ કહી શકીએ. એટલે દ્રાવણની જો મોલાલિટી શોધવી હોય તો મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ તો આપણને મળી જ ગયેલા છે 1.095 ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવક એટલે પાણીનું દળ આપણે ગ્રામમાં લઈએ તો એ મળશે આપણને 31 ગ્રામ. તો આપણે દ્રાવણની મોલાલિટી અહીંયા આગળ શોધી શકીએ છીએ. એટલે આ જ એક્ઝામ્પલની અંદર આ રીતે આપણે ચેન્જ કરીને પણ અલગ પ્રકારનો એક્ઝામ્પલ બનાવી શકીએ. હવે બીજી બાબત અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ છીએ, જો મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પ્રતિ લિટર હોય તો તેનું 2.5 લિટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈએ. એટલે કે મૂળ જે મિથેનોલના ઘનતા અહીંયા આગળ આપેલી છે દ્રાવણની ઘનતા, આ દ્રાવણની ઘનતા ઉપરથી તેની આપણે મોલારિટીમાં આપણે શરૂઆતમાં સાંદ્રતા શોધીએ છીએ. તો મિથેનોલનું મોલર દળ આપણે શોધીએ તો એ 32 ગ્રામ પ્રતિ મોલ મળશે, એટલે કે 0.032 કિલોગ્રામ પ્રતિ મોલ મળ્યું. હવે દ્રાવણની મોલારિટી શોધવી હોય તો અહીંયા આગળ 0.693 કિલોગ્રામ પ્રતિ લિટર એ દ્રાવણની ઘનતા છે એમ અહીંયા આગળ લઈ લઈએ અને તેને તેના આણ્વીય દળ વડે ભાગી નાખીએ એટલે આપણને કિલોગ્રામ કેન્સલ થઈ જાય, મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા મળી ગઈ. હવે મિત્રો અહીંયા આગળ અગત્યનો પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો આવે છે
કે દ્રાવણની સાંદ્રતા કદ ઉપર આધારિત હોય અને આ સાંદ્રતા જ્યારે મોલારિટીમાં દર્શાવવામાં આવે છે ત્યારે જો દ્રાવણનું કદ શરૂઆતમાં V1 હોય, તાપમાન અચળ રાખી અને આ દ્રાવણનું કદ આપણે બદલી અને V2 કરીએ છીએ, તો કદ ઉપર આધારિત દ્રાવણની મોલારિટી નિશ્ચિતપણે M1માંથી બદલાઈ અને M2 થશે. તો અહીં પ્રારંભિક દ્રાવણનું કદ V1 હતું અને એની દ્રાવણની મોલારિટી M1 હતી. પછી દ્રાવણનું કદ બદલાઈ અને V2 થયું અને દ્રાવણની નવી મોલારિટી M2 થાય. તો આ પ્રારંભિક અને અંતિમ સ્થિતિએ કદ અને મોલારિટી વચ્ચેનો સંબંધ આપણે આ રીતે લખી શકીએ: V1 M1 બરાબર V2 M2 અથવા M1 V1 બરાબર M2 V2. મિત્રો, અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ છીએ કે દ્રાવણનું કદ આપણે બદલી શકીએ, પણ કઈ રીતે? તો જો V1 કદ ધરાવતા દ્રાવણમાં બીજું દ્રાવણ ઉમેરવામાં આવે તો મૂળ દ્રાવણનું કદ બદલાશે. જો V1 કદ ધરાવતા દ્રાવણની અંદર દ્રાવક ઉમેરવામાં આવ્યો પ્રવાહી, તો પણ દ્રાવણનું કદ બદલાઈ જશે. દ્રાવ્યને આપણે કોઈપણ રીતે બદલતા નથી. તેવી પરિસ્થિતિમાં જો અહીંયા આગળ દ્રાવણની મોલારિટી શરૂઆતની M1 લઈએ છીએ તો નવી મોલારિટી M2 થશે. એ જ રીતે દ્રાવણને આપણે ગરમ કરીએ છીએ તો એમાંનો દ્રાવક ઉડી જાય છે, એટલે દ્રાવણનું કદ બદલાઈ જાય છે. દ્રાવ્ય ધારો કે બાષ્પશીલ લીધેલો હોય તો દ્રાવ્યનો જથ્થો પણ બદલાશે, એટલે દ્રાવણની મોલારિટીમાં પણ ફેરફાર તો થવાનો જ છે. એટલે દ્રાવણના કદમાં આપણે અલગ અલગ રીતે ફેરફાર કરી શકતા હોઈએ છીએ. તો આ જે રિલેશન છે એ રિલેશનનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ તો શરૂઆતના દ્રાવણની મોલારિટી આપણને અગાઉ મળી ગઈ 24.78, જે જ્યારે શરૂઆતનું કદ આપણને ખબર નથી, એટલે કે આપણે તો હવે 2.5 લિટર કદ અને 0.25 મોલર સાંદ્રતા પ્રાપ્ત કરવી છે. તો આ કદ અને આ મોલારિટીમાં સાંદ્રતા પ્રાપ્ત કરવા માટે મૂળ મોલારિટીમાં સાંદ્રતા 24.78 હોય તો એક દ્રાવણનું કેટલું કદ જોઈએ V1 એ અહીંયા આગળ આપણે શોધી શકીએ છીએ. તો અહીં આપણને દ્રાવણનું કદ લીટરમાં તેમજ મિલીલીટરમાં પ્રાપ્ત થશે. આ જ રીતે બીજી એક અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈ લઈએ કે ધારો કે કોઈ એક દ્રાવણ માટે શરૂઆતની મોલારિટી M1 છે. આ દ્રાવણનું કદ V1 લેવામાં આવ્યું છે. આ જ પદાર્થના જુદી સાંદ્રતા ધરાવતું એટલે કે M2 સાંદ્રતા ધરાવતું કોઈ કદ V2 લેવામાં આવ્યું. એટલે કે એક જ પદાર્થના બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા અને કદ ધરાવતા દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો બનતા મિશ્ર દ્રાવણની મોલારિટી M3 શોધવી હોય તો M1 V1 પ્લસ M2 V2 અપોન V1 પ્લસ V2 સૂત્ર ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો આ ફોર્મ્યુલા પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આગળ ધોરણ 11માં અને ધોરણ 12ની અંદર આ પ્રકારની ફોર્મ્યુલાનો ઉપયોગ તમારે કરવાનો આવશે. હવે એક અન્ય પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરીએ તો સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશનની અંદર આપણે સીમિત પ્રક્રિયકનો ઉલ્લેખ કર્યો હતો. એ સીમિત પ્રક્રિયકના સંદર્ભમાં
અહીં એક પ્રશ્ન દર્શાવવામાં આવ્યો છે, જે મુજબ પ્રક્રિયક એ ના 1 મોલ સાથે પ્રક્રિયક B2ના 1 મોલની પ્રક્રિયાથી 1 મોલ AB2 પ્રાપ્ત થાય છે. 1 મોલ B2ના 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે, નિપજ પણ 1 મોલ પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજોના તત્વ યુગ્મિતીય સહગુણાંક 1, 1 અને 1 છે. એટલે આ પ્રક્રિયા માટે પ્રક્રિયકો નિપજોનો માટે તત્વ યુગ્મિતીય સહગુણકોનો સંબંધ 1:1:1 છે તેમ કહી શકાય. તો મિત્રો અહીં આપણે જોઈએ છીએ જ્યારે એ પ્રક્રિયકના 300 પરમાણુ સાથે બીના 200 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, તો તત્વયુગ્મિતીય સંબંધ અહીં આગળ 1:1નો છે. એટલે આના એક કણ સાથે પ્રક્રિયા કરે છે. તો અહીં એના 300 પરમાણુ આપેલા છે અને બીના 200 અણુ, એટલે કે એના કણની સંખ્યા 300, બીના કણની સંખ્યા 200 છે. એટલે સૌથી ઓછી સંખ્યા બીના અણુઓની છે અથવા બીના કણની છે. તો આ પ્રક્રિયા માટે દ્રવ્ય બી જે છે અથવા પ્રક્રિયક બી જે છે એનો ઓછા કણ આપેલા છે, એટલે એનો જથ્થો ઓછો છે, એટલે સીમિત પ્રક્રિયક બી બનશે. જ્યારે એના 300માંથી 200 પરમાણુ પ્રક્રિયામાં વપરાઈ જશે, જ્યારે 100 પરમાણુઓ પ્રક્રિયા કર્યા વગર બાકી રહેશે. એ જ રીતે આપણે જોઈએ તો 2 મોલ એ સાથે 3 મોલ બીની પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા આગળ હું સુધારી દઉં છું, 3 મોલ B2. તો એના 1 મોલ સાથે B2ના 1 મોલની પ્રક્રિયા થાય છે, એટલે કે 1:1નો સંબંધ છે. તો પછી સૌથી ઓછા મોલ એના 2 મોલ, B2ના પણ 2 મોલ સાથે પ્રક્રિયા કરશે, એટલે 1 મોલ B2 પ્રક્રિયા કર્યા વગર બાકી રહેશે. તો આ પ્રમાણે આપણે કોઈપણ પ્રક્રિયા માટે એક પ્રક્રિયકના જથ્થાને અનુલક્ષીને બીજા પ્રક્રિયકના જથ્થો વધારે છે કે ઓછો નક્કી કરી અને કયો પ્રક્રિયક સીમિત પ્રક્રિયક છે અને એના પ્રમાણમાં નિપજ કેટલી પ્રાપ્ત થશે, એટલે કે નિપજનો કેટલો જથ્થો દળને આધારે અથવા મોલને આધારે અથવા તો પછી તેના અણુઓની સંખ્યાને આધારે પ્રાપ્ત થશે, તેની કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. અન્ય એક ગણતરીવાળો પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ કે જેની અંદર અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે. એક વેલ્ડિંગ કરવાના બળતણ વાયુમાં કાર્બન અને હાઇડ્રોજન આ 2 તત્વો આવેલા છે એમ કહેવામાં આવેલું છે. તે વાયુના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે. તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ પાણી પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ નિપજ પ્રાપ્ત થતી નથી. આ વેલ્ડિંગ વાયુનું 10.0 લીટર કદ STPA 11.6 ગ્રામ વજન દર્શાવે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર, એટલે કે વેલ્ડિંગ માટે વપરાતા બળતણ વાયુનું પ્રમાણસૂચક સૂત્ર, તેનું મોલર દળ અને આણ્વીય સૂત્ર શોધવાના છે. તો મિત્રો અહીં જે કોઈ પણ વાયુ આપવામાં આવે છે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન આ 2 જ વાયુઓ રહેલા છે, તો આ હાઇડ્રોકાર્બન વાયુ માટે જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ 3.38 ગ્રામ પ્રાપ્ત થયો. તો મિત્રો અહીં આપણે કેલ્ક્યુલેશન ધ્યાનમાં લઈએ છીએ તો CO2નું આણ્વીય દળ
આપણે 44 ગ્રામ પ્રતિ મોલ લઈએ છીએ, તેમ કહેવાય કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું દળ 12 ગ્રામ છે. તો અહીં આપેલા 3.8 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું દળ કેટલું? એટલે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું દળ શોધી શકાય. એ જ રીતે H2O ના 18 ગ્રામ દળમાં હાઇડ્રોજનનું દળ 2 ગ્રામ છે એમ આપણે કહી શકીએ છીએ. માટે અહીં આપેલા એક્ઝામ્પલ મુજબ 0.690 ગ્રામ પાણી એટલે કે H2Oમાં હાઇડ્રોજનનું દળ કેટલું? તો અહીં આપણને કાર્બન અને હાઇડ્રોજનનું દળ પ્રાપ્ત થઈ જશે. હવે આ કાર્બન અને હાઇડ્રોજનના દળ અનુક્રમે આપણને કેલ્ક્યુલેશન કરતાં આ રીતે એટલે કે આ સંખ્યામાં પ્રાપ્ત થશે 0.9218 ગ્રામ અને હાઇડ્રોજનનું દળ આપણને પ્રાપ્ત થશે એ મળશે 0.0767 ગ્રામ. માટે કાર્બન અને હાઇડ્રોજનનું કુલ દળ ધરાવતા સંયોજનનું અથવા તો વાયુરૂપ સંયોજનનું દળ આપણને પ્રાપ્ત થશે. તો આ દળ આપણને આ બેના સરવાળા બરાબર એટલે કે 0.9985 ગ્રામ પ્રાપ્ત થાય. હવે મિત્રો, જો આપણને હાઇડ્રોકાર્બન અથવા વાયુરૂપ જે સંયોજન છે એનું દળ આટલું પ્રાપ્ત થયું, તો એમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ આપણે શોધવું હોય તો શોધી શકીએ. કારણ કે આપણી પાસે ફોર્મ્યુલા છે કે પર્સન્ટેજ ઓફ કાર્બન એટલે કે જે તે સંયોજનમાં તત્વનું દરથી ટકાવાર પ્રમાણ બરાબર તે તત્વનું દળ અહીંયા આગળ લઈએ તો તે તત્વનું દળ 0.9218 ગ્રામ ભાગ્યા કુલ દળ 0.985 ગ્રામ છે એમ લઈએ ગુણ્યા 100 એટલે કે 0.9985 ગ્રામ સંયોજનમાં કાર્બનનું દળ 0.9218 ગ્રામ છે. તો 100 કેટલા એટલે કાર્બનનું ટકાવાળા પ્રમાણ પ્રાપ્ત થશે. એ જ રીતે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન શોધવું હોય તો પણ હાઇડ્રોજનનું દળ 0.0767 મલ્ટીપ્લાય બાય 100 અપોન 0.9985 તો આપણને કાર્બન અને હાઇડ્રોજનના દળથી ટકાવાર પ્રમાણ પ્રાપ્ત થાય. તો કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ આપણને મળશે 92.32 અને હાઇડ્રોજનનું દળથી ટકાવાર પ્રમાણ આપણને પ્રાપ્ત થાય 7.68. ત્યારબાદ અગાઉ જોઈ ગયા છે મુજબ આ કાર્બનના ટકાવાર પ્રમાણને તેના પરમાણ્વીય દળ 12 વડે અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણને તેના પરમાણ્વીય દળ વડે ભાગી અને પછી આપણે કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ દર્શાવતો કેલ્ક્યુલેશન કરી શકીએ. એટલે આપણને પ્રમાણસૂચક સૂત્ર મળશે CH. આ પ્રમાણસૂચક સૂત્ર પરથી જો આપણે આણ્વીય સૂત્ર શોધવું હોય તો આણ્વીય સૂત્ર માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા સહગુણક n અને આ nનું મૂલ્ય શોધવા માટે અહીં આગળ
આપણી પાસે આણ્વીય દળ હોવું જરૂરી છે. તો ફરી અગાઉ જે આપણે કોન્સેપ્ટ જોઈ ગયા એનો જ ઉપયોગ કરવાનો આવ્યો કે આ વેલ્ડિંગ વાયુનું એસટીપીએ 10.0 લીટર કદ લેવામાં આવે છે, તો એનું દળ 11.6 ગ્રામ થાય છે. એટલે કે એસટીપીએ જો 10 લીટર કદનું દળ 11.6 ગ્રામ હોય તો 22.7 લીટર કદનું દળ કેટલું થશે? આ દળ અગાઉ આપણે જે સંબંધ જોઈ ગયા એને આધારે આ કદ માટે જે દળ પ્રાપ્ત થયું એ તેના આણ્વીય દળ એટલે કે મોલર દળ બરાબર થશે. આ રીતે આપણે મોલર દળ એટલે કે આણ્વીય દળ જે અહીંયા આગળ શોધી કાઢીએ એ મૂલ્યને n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રના દળ સાથે ભાગી નાખીએ તો આપણને એનનું મૂલ્ય પ્રાપ્ત થાય અને આ એનની કિંમત આ સૂત્રમાં મૂકી અને આપણે આણ્વીય સૂત્ર શોધી શકીએ છીએ. તો મિત્રો, આવા પ્રકારના એક્ઝામ્પલની તમે વધારે પ્રેક્ટિસ કરશો તો કેલ્ક્યુલેશન તમને સરળતાથી આવડી જશે. સાથે સાથે સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશનના સંદર્ભમાં જ બીજો એક અહીંયા આગળ પોઈન્ટ આપણે જોઈ લઈએ છીએ. એ છે, ધારો કે એક પ્રક્રિયા કેલ્શિયમ કાર્બોનેટ ઘન અવસ્થામાં લઈ એની HClના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટ અને એસિડ વચ્ચેની પ્રક્રિયા એટલે બેઝ અને એસિડ વચ્ચેની જે પ્રક્રિયા છે એનાથી ક્ષાર CaCl2 બન્યો અને પાણી છૂટું પડે છે. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થશે. એટલે જ્યારે કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ સંયોજનોને એસિડ HCl સાથે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવશ્ય ઉત્પન્ન થશે. ક્ષાર અને પાણી તો બનશે જ, આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થતો હોય છે. તો આ પ્રક્રિયા પરથી આપણે એ શોધવાનું છે કે 25 મિલીલીટર 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેટલું દળ CaCO3 જરૂરી બનશે તથા એસટીપીએ કેટલા લીટર CO2 વાયુ ઉત્પન્ન થશે. તો મિત્રો, અહીં HCl અને CaCO3 વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા પહેલાં તો આપણે જોઈ લઈએ સંતુલિત છે કે નહીં. જો આ સંતુલિત પ્રક્રિયા છે એવું આપણે જોઈએ છીએ તો સ્ટોઇકિયોમેટ્રીના નિયમ અનુસાર પ્રક્રિયકો વચ્ચે કેટલા મોલના પ્રમાણમાં પ્રક્રિયા થાય છે, પ્રક્રિયકો વચ્ચે દળની દ્રષ્ટિએ કેટલા પ્રમાણમાં પ્રક્રિયા થાય છે, પ્રક્રિયકો વચ્ચે અણુની સંખ્યાને આધારે કેટલા પ્રમાણમાં પ્રક્રિયા થાય છે, સાથે સાથે પ્રક્રિયકો પરસ્પર એક પ્રક્રિયકનું દળ આપેલું હોય તો બીજા પ્રક્રિયકનો મોલ જથ્થો અથવા અણુની સંખ્યા અથવા જો તે પ્રક્રિયક વાયુ સ્વરૂપમાં હોય તો તેનું કદ કેટલું પ્રક્રિયામાં ભાગ લે છે એસટીપીએ તેનું પણ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો અહીં સૌ પ્રથમ આપણે જોઈએ તો HClના દ્રાવણમાં HClનું દળ કેટલું છે એ આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ. તો આપણી પાસે દ્રાવણનું કદ છે અને દ્રાવણની મોલારિટીમાં સાંદ્રતા છે. આપણી પાસે ફોર્મ્યુલા છે કે દ્રાવણની મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ અથવા મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો
HClનું દળ જે આપણે શોધવું છે તો દળ બરાબર દ્રાવણની મોલારિટી ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં લઈએ ભાગ્યા 1000 લઈએ તો આપણને HClનું દળ પ્રાપ્ત થશે. તો મિત્રો અહીં HClનું જે દળ પ્રાપ્ત થાય છે એ દળ આપણને કેલ્ક્યુલેશન કરતાં 0.6844 ગ્રામ પ્રાપ્ત થશે. હવે મૂળ પ્રક્રિયા લઈએ છીએ CaCO3 પ્લસ 2 mol of HCl gives CaCl2 plus CO2 plus H2O. હવે જો કેલ્શિયમ કાર્બોનેટનો 1 મોલ જથ્થો પ્રક્રિયામાં ભાગ લે છે તો 1 મોલ જથ્થાનું દળ તેના મોલર દર બરાબર થાય એટલે કે 100 ગ્રામ. HClના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે તો HClનું ભાગ લેતું દળ 2 ગુણ્યા 36.5 લઈ શકાય એટલે કે 73 ગ્રામ થશે. તો અહીંયા આગળ HClના આટલા ગ્રામ દળ સાથે પ્રક્રિયા કરવા માટે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે છે. તો 0.6844 ગ્રામ HClના દળ સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી કેલ્શિયમ કાર્બોનેટનું દળ કેટલું એ આપણે કેલ્ક્યુલેશન કરી અને સરળતાથી શોધી શકીએ. એટલે જવાબ આવશે 0.938 ગ્રામ. હવે મિત્રો અહીંયા આગળ એક બીજો પ્રશ્ન એડિશનમાં મૂકવામાં આવેલો છે કે STPએ કેટલા લીટર CO2 વાયુ ઉત્પન્ન થશે. તો આ જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનને આગળ આપણે એવી રીતે પણ એક્સટેન્ડ કરી શકીએ છીએ કે 2 ગુણ્યા 36.5 ગ્રામ HCl કેલ્શિયમ કાર્બોનેટ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1 મોલ CO2 એટલે કે STPએ 22.7 લીટર CO2 ઉત્પન્ન કરે છે. તો 0.6844 ગ્રામ HCl કેલ્શિયમ કાર્બોનેટ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી STPએ કેટલા લીટર CO2 વાયુ ઉત્પન્ન કરશે. તો આ પ્રમાણેનું કેલ્ક્યુલેશન અહીંયા આગળ કરી અને CO2 વાયુનું કદ શોધી શકીએ છીએ. તો મિત્રો આવા પ્રકારના કેલ્ક્યુલેશનનો ઉપયોગ આગળ ઉપર પણ આવશે અને જ્યારે આપણે કોઈપણ પદાર્થના આપેલા જથ્થા માટે આ રીતે કેલ્ક્યુલેશન કરતા હોય છે ત્યારે અગાઉ મેં વાત કરી હતી એ મુજબ ફરી એક વસ્તુનું ઉદાહરણ તમને આપી દઉં કે કેલ્શિયમ કાર્બોનેટના 1 મોલ જથ્થામાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનના મોલ અનુક્રમે 1, 1 અને 3 છે તેમ કહેવાય. કેલ્શિયમનું દળ 1 મોલ જથ્થા માટે તેના પરમાણુય દળ જેટલું થાય એટલે કે 40 ગ્રામ થશે. એ જ રીતે કાર્બનના 1 મોલ જથ્થાનું દળ તેના પરમાણુય દળ એટલે કે 12 ગ્રામ અને ઓક્સિજનના 3 મોલ જથ્થાનું દળ એટલે 3 ગુણ્યા પરમાણુય દળ એટલે 16 તરી 48 આ પ્રમાણે થશે. એ જ રીતે કેલ્શિયમના પરમાણુની સંખ્યા એવોગેડ્રોન્ક એટલે કે 6.022 × 10⁻23 થાય. કાર્બનના પરમાણુની સંખ્યા પણ એવોગેડ્રોન્ક જેટલી થશે અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા અહીંયા આગળ 3 × Na બરાબર થાય.
પણ જો આ કેલ્શિયમ કાર્બોનેટનો 1 મોલ જથ્થો એટલે કે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ લેવામાં આવે તો, પણ એની જગ્યાએ જો 50 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ લેવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટનો જથ્થો મોલમાં બદલાઈ ગયો છે. એટલે કેલ્શિયમના પરમાણુઓ, કાર્બનના પરમાણુઓ, ઓક્સિજનના પરમાણુની સંખ્યા બદલાઈ જશે. કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનું દળ પણ બદલાઈ જશે. અને આગળ કીધું એ મુજબ કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનના મોલ પણ અલગ પ્રાપ્ત થશે. તો આ રીતે મિત્રો આપણે જે કંઈ પણ આવા અલગ અલગ પ્રકારના કેલ્ક્યુલેશનની વાત કરી, આવા કેલ્ક્યુલેશનનો ઉપયોગ આગળ પર પણ અલગ અલગ ચેપ્ટરની અંદર થશે જ. તો મોલ માટેના મોલને કદ સાથે, મોલને દ્રવ્યના કણની સંખ્યા સાથે કેવો સંબંધ છે અને મોલને પદાર્થના અથવા તો દ્રવ્યના દળ સાથે કેવા પ્રકારનો સંબંધ છે, આવા જે રિલેશન છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાના થશે. અને જ્યારે આપણે ખાસ કરીને દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ માટે વાત કરીએ છીએ ત્યારે દ્રાવણની સાંદ્રતા અલગ અલગ એકમમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે, એક પ્રકારની સાંદ્રતાને બીજા પ્રકારની સાંદ્રતામાં કઈ રીતે ફેરવી શકાય છે, એ પણ એટલું જ મહત્ત્વનું બને છે. આગળ ઉપર પણ દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની આ બધી જે પદ્ધતિઓ છે એ ઉપરાંત અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ તમારા અભ્યાસક્રમની અંદર આવશે. તો મિત્રો, આ સાથે અહીંયા આગળ આજે એકમ 1 છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એ અહીંયા આગળ પૂર્ણ થાય છે. નમસ્કાર.